મારું નામ ગોપાલભાઈ રાદડિયા અને ખેડૂ મારા કાકા છે દિનેશભાઈ લક્ષ્મણભાઈ રાદડિયા. અમારું ગામ મેવાસા, તાલુકો જેતપુર, બરાબર. અને અમારે આ 12 વીઘાનું પ્લોટિંગ હતું ઘઉંનું. અને PGVCLમાં TCA અમારે શોર્ટ થયો, એના કારણે અમારે આ હરગીન ખાક થઈ ગયું છે અને ખર્ચોય જાજો કર્યો છે. એમ પ્લોટિંગનું બિયારણ હોય એટલે શું છે, બિયારણના જ ઘઉં એટલે ઊંચા ભાવનું બિયારણ લીધું હોય અને એ લોકો ઊંચા ભાવે લેતા હોય. એટલે અમારે આ 12 વીઘાની અંદર નુકસાની બહુ જાજી છે અને 12 વીઘાનું પ્લોટિંગ હતું. ને આવી રીતે અમારે હરકતું પાછળથી આવ્યું છે અને માણસો ઠારવામાં વાળીએ 25 જણા હતા, મજૂરને બધાય થઈને. એમાંય બધાને ઘણાઈને આગ લાગી ગઈ, દાજી ગયા થોડા, પણ તોય છતાં ઠર્યું નહીં. કારણ કે આગ તો પછી બુજાતી નથી, એકવાર લાગી જાય તો આ તો આકસ્મિક લાગી જ ગઈ છે, બરાબર. વીઘામાં ઘઉં હતા, નુકસાનીનો અંદાજ કેટલો લગાવ્યો છે? અમારે ઘઉં 12 વીઘાનું ઘઉંનું વાવેતર હતું અને નુકસાનીમાં ખાતર બહુ મોંઘું છે અત્યારે, પછી દવા. અમારે નુકસાની એટલે 12 વીઘાની અંદર મિનિમમ 1.5 લાખ રૂપિયાનો તમે ખર્ચો કરી નાખ્યો. તમારી શું માંગ? અમારી માંગ એ કે આની અમને વળતર મળે, કારણ કે અમારે મજૂર હોય, મજૂરને મજૂરી દેવી પડે, એને તો દેવું પડે. અને 4 મહિના લગીનની મહેનત છે. અને અત્યારે હાર્વેસ્ટર આવવાનું જ હતું, ખાલી અડધી કલાકનો ફેર પડ્યો, આગ લાગી ગઈ એટલે રહી ગયું. નકર હાર્વેસ્ટર આવી જ જાય એમ હતું. એ આવતું તો આગળ એક ઘેરો કાપીને, અને એમાં કંઈ ડાયરેક્ટ તો સીધું આપણે બોલાવીએ એટલે આવે ને, આપણે કીધેલું તો હોય, વારા ફરતી વારો બધાનો આવતો હોય. કઈ રીતે લાગી આગ? હવે શોર્ટ સર્કિટના કારણે લઈ ગયા છે બાગ. કઈ જગ્યાએ, શું ખેતરમાં હતા કોઈ વાયરિંગ? હા, આપણે TC પાછળ ઊભું છે વાડીએ PGVCLનું, બરાબર. અને વાડીઓના પાવર હોય. હવે એમાં કઈ રીતે આગ લાગી ને એ અમને ખ્યાલ નથી. ભલે ભલે.